કેમ છો રમેશભાઈ, મજામાં? એકદમ રેડી. તમારા પાસે કેટલા પશુ છે હાલમાં? નાના મોટા ટોટલ કે ટોટલ 42. 42 પશુ. અને અત્યારે દૂધ ઉપર કેટલા છે? 12. 12 પશુ દૂધ ઉપર હાલમાં અત્યારે દૂધ છે હાલ. મોજુદા. મોજુદ. અને કેટલું દૂધ થાય છે હાલમાં? 68-70 લીટર ટાઈમનો લેખો ને ચાલે આખા દિવસ. 12 પશુનું 140 લીટર. એટલે સારું એવું એવરેજ સારી બેસે એમ. મોટી ભેંસો છે ને 2000. અચ્છા, બધા વિયાણ કેવડા છે? બબે અઢી મહિના થઈ જાય અંદાજે. અચ્છા, 2-2.5 મહિના. હોય અને પ્લસ ગાભણે થઈ ગઈ બધી. ગાભણ પણ થઈ ગઈ. ગાભણ થઈ ખૂબ સારું. અને 2024 અને 2025 ની આપણે કેટલું દૂધ ભરાવ્યું? 8.5 લાખ. 8.5 લાખ. એ ટાઈમે કેટલું દૂધ હતું? હાથ હાથ. આપણે વિડીયો બનાવ્યો હતો ને. અચ્છા, આ વર્ષે કેટલું થાય? 11 લાખનું થયું. 11 લાખનું અત્યારે થઈ ગયું. કેટલું જાય છે? 16 લાખ આજુબાજુ થાય. 16 છે બધું. એટલે સમજી લો કે 12 પશુમાં 16 લાખનું થશે. 16 લાખ થઈ જાય. અચ્છા, હવે આમ સમજી લો કે ભેંસું બહુ સારી એવી છે. ભેંસું અમારે જોવી છે. ક્યાંથી ચાલુ કરશો તમે? અહીંયાથી જ. હવે મિત્રો સમજી લો કે અહીંયાથી બધી સારી એવી ભેંસો છે, બહુ ઊંચા દૂધવાળી છે, કેરેક્ટરમાં પણ બહુ સારી એવી છે. અહીંયાથી તમે શરૂઆત જોઈ લો. આ બે માં દીકરી છે. હે? આ એની માં છે, આ એની દીકરી. આ બંને માં દીકરી છે. અચ્છા, ઓનું કયું વેતર છે? ત્રીજું. આ ત્રીજું વેતર. કેટલું દૂધ આપે હારી? 14 લીટર. અચ્છા, 14 લીટર આપે ગાભણ છે. થઈ ગઈ. અચ્છા, સરસ ગાભણ થઈ ગઈ છે. ગાભણ થઈ ગઈ. કેટલા સમય સુધી દૂધ આપે છે? 7.5-8 મહિના આપે. ગાભણ થયા પછી? 7.5-8. ગાભણ થયા પછી 2 મહિના મૂકો હાડી દીધી છે. એટલે 7 ને 8 9 એક મહિના તમે દૂધ નીકાળો. સરસ, ભેંસ સારી છે. ઘરને ઉછેર ને. ઘરને ઉછેર છે. તમારા પર મોસ્ટ બધા ઘરના ઉછેર છે? ઘરના 3-4 લાયેલી છે. હા. બાકી બીજી બધી ઘરની. અચ્છા, આર્યની માં છે. હા, એની માં. અચ્છા, એની મામાં કેટલું દૂધ છે? આમ તો બને ડેરીમાં દોરાઈ હતી. હા. 9.5 લીટરમાં દિવસમાં, એટલે 18-19 લીટરમાં. અચ્છા, 18-19 લીટર એમ ને? 8મું વેતર વિયાણી. 8મું વેતર વિયાણી. 9મું વેતર ગાભણ. શું આપ્યું એને? 5 પાડા આપ્યા, 3 પાડીઓ આપે. 3 પાડીઓ. પાડી બધી આપણા પાસે છે? આપણો પાંચ. હા, એક પેલા નંબરની આર્યા, 2 નંબરની વાળા. અચ્છા, એટલે આ પેલું વેતર આવી. સરસ, સુપર. થોડુંક ભડકા થાય ને? સરસ. જુઓ મિત્રો, ભેંસ એમ કે બહુ મોટી છે પણ દૂધમાં બહુ ભલી છે. સુપર ક્વોલિટી. A1. વાહ, સુપર. એક તમે કોકરે ગાય રાખો છો? એક આવે ઘર માટે. ઘર માટે. દૂધનો ઉપયોગ એના કરતા હશે તમે? છઠ્ઠો વેતર વી આવે. છઠ્ઠો વીયા છે. કેટલું દૂધ આપે આ? 6.5 લીટર. 6.5. સરસ. હવે અહીંયા તમે જોઈ લો મિત્રો, બહુ સારી વજનવાળી ભેંસ છે. અને આખો એનું તમે સ્ટ્રક્ચર જોઈ લો. આ ત્રીજા વેતર ની. આ ત્રીજું વેતર. ચોથો વેતર ગાભણ. ઘરનો ઉછેર છે? ઘરની. અચ્છા, ચોથું વેતર ગાભણ છે. ચોથો વેતર ગાભણ. ત્રીજું વેતર વીઆઈ ગઈ. ભોગતી નહીં, ઠેડું દૂધ હોય. એક ટાઈમે નહીં. શેક ઉદે. એક ટાઈમ નહીં ભોગ. અચ્છા, કેટલું દૂધ આપે? 12 લીટર. 12 લીટર. દૂધ ઓછું થાય કેમ? પણ મેલતા નહીં. પેલા વેતરમાં વીણી ઢલી જ નહીં કરી. 365 દિવસ. 365 સમજી લો કે એક ધારા 37 મહિને દો આપે છે. એક ધારી કોઈ નહીં જો કે એનો નહીં પકડ્યો. અચ્છા, તો પછી લાસ્ટમાં તમે મૂકો. સમજી લો કે હવે અત્યારે ગાભણ થી હવે બીજો વેતર વિયાવાની છે. એ ટાઈમે કેટલું દૂધ હોય? પાછી આવે 4-4.5 માં. છેલ્લે પણ 4.5 માં થાય. અને પાછું વીઆઈ જાય. 5-6 લીટર માં થાય. વીઆઈ પાસે પાછું 6 લીટર ઉપર આવી જાય. સારું કહેવાય ભાઈ. આવી ભેંસો બહુ રેર જોવા મળે. જો મિત્રો, 6.5 લીટર દૂધ છે પણ આખું વેતર દોવા હાલે, મૂકવામાં આવતી જ નથી એને. સુપર. ને ભે પણ બધી રીતે મજબૂત. સુપર ક્વોલિટી. ચલો આ બતાવી દો. લો, આના વિશે બોલો. 5 વેતર વિયાણી. છઠ્ઠો વેતર ગાભણ. છઠ્ઠો વેતર ગાભણ છે. ઘરની છે બારી થાય? ઘરની લાયેલી. ઘરની ઉછેરેલી. ઘરની ઉછેર છે. 5 પાડીઓ આપી. 5 પાડીઓ. કેટલું દૂધ આપે છે? 8.5-9 લીટર. 8.5-9 લીટર. અત્યારે વિયાણનો સમય કેટલો થયો? 3 મહિના તો બસ થઈ ગઈ. 3 મહિના. જો મિત્રોનો બાવલો ક્યાં પડી છે જુઓ તમે. જેટલું આગળ છે એ મુજબ પાછળ પણ બતાવે છે. અને ભે એટલી બધી વજનમાં નથી મિત્રો, પણ એ દૂધ સારું છે એનું. જો આખું એનું તમે જે એચે પણ જર્સી હોય ને, એના જે બાવલા હોય ને એના પણ ફેલ કરી નાખે એવું મજબૂત બાવલું. સુપર ક્વોલિટી. આ કેટલા સુધી દુઆ આપે? આમ 45 દાડા મૂકીએ. 1.5 મહિનો. 1.5 મહિનો મૂકો. અચ્છા, છેલ્લે કેટલું હોય છે? છેલ્લે 3.5-4 લીટર. 3.5-4 લીટર એમ ને? એક ટાઈમ કરીને બસ મૂકી દઈએ. સારું કહેવાય. સુપર મિત્રો, ભેંસ છે મજબૂત, મજા આવે એમ. જો એનો બાવલો તમે જોઈ લો. પોચળ ગાળા બધી રીતે ચોખ્ખી છે. સ્ટ્રક્ચર પણ બહુ સારું એવું છે.
વીણ 22-23 થાય ગાભણ થઈ જાય. હા. એનું જે પહેલા cycle- પહેલા દાડે ગાભણ થઈ જાય. સરસ સરસ. જો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો. આ રહી આપણે પહેલા આડે દોરાઈ આ હતી. પહેલા આપણે કવર કરી હતી એ રીત છે ને. આ રહી. પછી આ કયું વેતર વિયાણી છે? હા આમ તો આપણે લાવી હતી ત્યારે તો બીજી જ કઈને આપી હતી, પણ આપણે કને 2 વીણી એટલે 4 વેતર ગણી લ્યો. અચ્છા, સુપર સુપર. આ કેટલું દૂધ આપે છે? હા હમણાં 20 તારીખની ડેરીમાં દોરાઈ. પહેલા ટાઈમ છો તો 10,600 અને બીજે ટાણે છો તો 10,200 અચ્છા, એટલે 20,800 માં આવી. 20,800 એટલે ડેરી કેટલા ટાઈમ દોઈ? 3 ટાઈમ. 3 ટાઈમ એમ? પહેલા ટાઈમ સાંજે દોઈ ત્યારે 11,200 છો તો, પણ 2 દિવસ પછી કેર વધારે કરી એટલે થોડો ખાણ ખાવામાં તકલીફ પડી અચ્છા એટલે ડાઉન થયો. અચ્છા. કે 11 લીટર 11 પ્લસ થાય છે. અત્યારે કેટલું છે આમાં? અત્યારે 10 પ્લસ તો હશે જ. અચ્છા 10 પ્લસ એમ? 2 મહિના ને 10 દિવસ વેણન છે હવે. 20-22 દિવસ ગાભણ. અચ્છા, એ બચ્ચું સારું નાનો. કહેવાય. આ એનું બચ્યું છે. હમ. અચ્છા, તમારા પાસે કોઈ પાડો કયો છે? બનીનો પાડો છે તો કે? મોટો હતો બનીનો, પણ આપણે ભાઈ નહીં અહીંયા. અચ્છા, આપી દીધો એમ તમે? ને અહીંયા લઈ ગયા. અચ્છા. અહીંયા હતો 2 મહિના. સરસ. જો મિત્રો હજી પાડે ગાભણ. સુપર ભેસ. આ તમારા વસૂલ થઈ ગયો ને? આ આપણે ગઈ સાલ વિડીયો બનાવ્યો હતો આનો. રાઈટ રાઈટ. ગઈ સાલ પાડી હતી. મિત્રો ખાસ વાત એનું તમે બાવલું જુઓ. બાવલું એટલું સુંદર છે ને એમ કે આ ટાઈપની સમજી લો કે ભેંસું ખૂબ ઓછી જોવા મળે અને આ ટાઈપના બાવલા પણ ખૂબ ઓછા જોવા મળે, કારણ કે એનો વજન બહુ નાનો છે. એનો વજન એટલો બધો, એના ઉપર શરીરમાં એટલો બધો વજન નથી. સ્ટ્રક્ચર બહુ નાનું છે પણ દૂધમાં બહુ ભળી છે. સુપર ક્વોલિટી. આપણી પાસેમાં સમજી લો કે આપણી પાસે જે ભેંસોમાં સૌથી વધારેમાં વધારે દૂધ કેટલું છે વધારે આને આને? અચ્છા 11.5 આજુબાજુ હતું. અચ્છા 11.5 12 કદાચ બચ્ચું ધાવ તો પહોંચી જઈ, પણ 11.5 તો દોઈ લો તમે. અચ્છા. સુપર સુપર. એ 1. વાહ. ઓકે. અને આપણા પાસે કેટલા બચ્ચા છે? 2, એક પાડી ને એક પાડો. એક પાડીને પાડો. આ ફેર પાડો આવ્યો? હા ફેર પાડો. અચ્છા, આ જો એનો પાડો છે એમ ને? તો આ મોટો કરવાનો છે ને તમારે? મોટો કરવાનો. સરસ આમ તો સરસ. બચ્ચા વગર આપતી નહીં. બચ્ચા વગર આપતી પણ નથી. મોટો કરી જ પડશે. બચ્ચા બધે સારા. આ ક્યાંથી આવેલી છે? હા લીધેલી આમ તો અમારા ખાસ મિત્ર કંઈ લીધી હતી, હા. પણ પોતે બનીમાંથી લાયેલા હતા, ભીંડી આલી. અચ્છા, ભીંડિયારી. અચ્છા આપણે 9 લીધી હતી કાચી. અચ્છા. આમાં કેટલું દૂધ છે? આમાં 7 લીટર. આમાં 7 લીટર એમ ને? પણ થોડી બીમાર થઈ હતી. બીમાર થઈ ગયેલી હોય એટલે એટલે હવે થઈ ગઈ કમ્પ્લીટ. બધા કાયદા છે, મને મહિનો જ જો થાય. તો એક આંખ ખાલી છે, ખાલી ગાભણ નહીં થઈ. અચ્છા. એટલે બીમાર ઓને કેપેસિટી કેટલી છે? કેટલી કીધું કે કેટલું આપશે? કેપેસિટી તો 8.5-9 નું કીધું હતું, હા. પણ એટલે નહીં પહોંચે. અત્યારે વિયાનો સમય કેટલો થયો? મહિનો 1.5 મહિનો થઈ જઈશ. 1.5 મહિનો. અત્યારે એટલે હવે નહીં 7 લીટર દૂધ 8 હાલનું. લીટર આધાર થાય. અચ્છા, સરસ સુપર. બે દૂધ આપે એવી છે હો. દૂધ આપે. દૂધ આપે એવી છે, કારણ કે એનું જે બાવલું થોડી- શરીર છે ને. અઠવાડિયું 10 દિવસ મને એવું લાગ્યું હતું હમ. કે થોડી કાચી વી જઈશ. હા અમે સરવા લઈ ગયા ને ખેતરમાં, હા. એટલે અહીંયા કોઈ રોડે ધોળીને પાળા માથે ઠેકા થઈ, એટલે લગભગ કાચી વી ગઈ મને એવું લાગે. ખેતરમાં વી ગઈ, સરતી હતી. કોઈ કન્ડિશન નથી એની વી આવે. ના સારી ભેંસ દૂધ આપે એવી છે વાસ્તવમાં. દૂધ આપશે, થોડી કેર વધારે કરશે. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બહુ રૂપાળી અને સમજી લો કે એની સિંગ ક્વોલિટી, એનું મોઢું તમે જોઈ લો, બધા જ ગુણો છે આ પરિપૂર્ણ છે. રૂપાળી બહુ સારી એવી છે અને એનું આખું જે કદકાઠી કહેવાય ને, એનું જે આખો ઘાટ એ પણ મજબૂત છે. આ કેટલું આપે રમેશભાઈ દૂધ? આમ તો દિલીપભાઈ ડેરીમાં મપાયો હતો 8,200 8,300 તો બચ્ચો ધરાવતો. અચ્છા. એટલે મૂળ 16 લીટર તો ગણો. 16 લીટર. 8 8 ગાભણ થઈ ગઈ છે, બચ્ચો આદત મરી ગઈ. સરસ. આ કે આપણે બહારથી આવી લે? આ 3 ભેગી લીધી. અચ્છા. 1 2 3. એ તમારે સમજી લો કે તમારા ફાર્મ ઉપર તમે આ 3 જ ખરીદી લીધી? 3. એક ઓલી ચોથા નંબરની ખોડીએ ખરીદેલી છે, હા. એ અમારી સંબંધી કંઈ લીધી હતી. અચ્છા, સરસ. ભેંસો બહુ સારી છે તમારી જોડે. શું શું આપો છો ખોળદોળમાં? ખોણમાં તો પાપડી ને ડેરીનું દાણ, બાદરી ને ખોણ ચડાવીને લઈએ અને પાવડર નાખીએ થોડું. મિનરલ મિક્સર? મિલ્ક ગોળ મિનરલ મિક્સર. અચ્છા એ રહી અચ્છા. રનિંગ ચાલુ રાખે બધી ભાઈ. કન્સિસ્ટન્સી કાંઈ નહીં, 365 દિવસ, 365 દિવસ. કોઈ દિવસ કમ નહીં. બાખડી હોય કે શું કેટલું 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 આપો? મૂળ આલીએ 50 ગ્રામ જેવું. એમ?
સારું કહેવાય. કેટલું ગાભણ થવામાં પ્રોબ્લેમ. એટલે સમજી લો કે તમે 2 ટાઈમ પ્રોગ્રામ આલો 2 ટાઈમ પ્રોગ્રામ નો કેટલો ખર્ચો થાય મિનરલ મિક્સર નો? 30 કિલોનો કટું આવે છે અંદાજે 4200 રૂપિયા. અચ્છા, કોમેન્ટમાં હિસાબ કરીને કોમેન્ટમાં જણાવજો બરાબર. કે પ્રોગ્રામ ના કેટલા થાય. લોકો જણાવી લે હે. હવે આ સમજી લો કે એક આ તમે લાવી હા. મોટી બેસ, એક એક આ લાવી અને એક આ લાવી, 3 આ 3 આમ લાવી. તો આ 5 લાવી લીધી, ઓલી ગઈ છે લાવી હતી. હા, આ 4 લાવી. આ એક્સ્ટ્રા તમે આ સર ઉમેરી. આ ક્યાંથી લાવી બધી વિસ્તાર કયો? આ આમ તો શું કમાઈ લીધી હતી, હા, પણ આ લીધી હતી આ વાલાથી ખાવડાથી. આ ખાવડાની. આમ તો રામસિંહ માસ્ટર કને રલ 12 મહિને, અચ્છા નરસિંહભાઈ કને અચ્છા 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 અચ્છા. ફરતી ફરતી તમારી જોડે આવી. ફરતી ફરતી મારા જોડે. અચ્છા, અને આ કયા ગામ? આ રામસિંહ માસ્ટર લાવી હતી ભીંડિયાળી. આ ભીંડિયારી. હોય અચ્છા અહીંયાથી પોતાના મિત્રને આપી હતી, અહીંયા કાંથી મેં લીધી. અચ્છા. મેં બધી 3 કાચી લીધી 2 મહિનાની. 2 મહિને કાચી. સરસ સરસ સરસ. કોઈ ભાવની શોખ પાડવા માંગો છો? ના કશું પાડ્યું નથી પાડ્યો. ના. આ વીએગી. હવે આવી ગઈ. અચ્છા, આમાં કેટલું દૂધ છે? આ આમ તો દૂધે થોડીક જાળવેલી ઓછી હતી, પણ આમ બચ્ચું ધરાવતા મૂળ 6 લીટર તો હશે, 12 લીટર તો આવે. એમ? વીએનો સમય કેટલો થયો? વીણી સમય તો અને દિવાળી દિવસ છે વીણી, એટલે 22 તારીખે 2 મહિના થયા. 2 મહિને એમ ને? 15-17 દાડા ગાભી નહીં. વેતર કયું છે આનું? ઈ તો ચોથું કહીને આવ્યા હતા, પણ આપણે અંદાજિત 5મું વીણી છે. 5મું વેતર વીણી છે. આપણે એની કન્ડિશન જાણી કાં. પણ આમ ગરીબ ખૂબ છે. ગરીબ એટલે ખૂબ ગરીબ. અને સે પાછી ઓરિજિનલ પાસ. ઓરિજિનલ અને પ્લસ વધારે બનાસકાંઠા નથી, બનીમાંથી આવેલી છે. ગલીમાંથી આવેલી. ઘણો સમય નથી એમ. 12 મહિના રહી. 12 મહિના જેવું થયું વધારે, કારણ કે હજી સમજી લો કે એના ઉપર જે કરજ લ્યું અને જે એની જે આ બધી હેર છે ને હજી. આ ને ઓલે નંબર ની 12 મહિના રહી. હા, આ 2-3 વાર રહી. અચ્છા. આમ તો નરસિંહ માસ્ટર ના ભાઈ રામસિંહ માસ્ટરે ખરીદેલ હતી હા, 1,70,000 રૂપિયા. અચ્છા. પછી અહીંયાથી પોતે 12 મહિના નરસિંહ માસ્ટરે રાખી. હા, પછી આ લીધી સુઈગમ. અચ્છા સુઈગમ વાળા 12 મહિના રાખી, પછી હું લાવ્યો. અચ્છા. સરસ. એનું આખું ખાયનો રિપોર્ટ સારો. અચ્છા. ઓરિજિનલ ભાઈ આપણને પાડીની ખૂબ આશા હતી, પણ 3 પાડા લાયા. પણ આવતી સાલ આપશે. તો પાડાય કિંમતી છે ને તારે? મરી ગયો એનો આજે જ પાડો, બીમાર થયો હતો. અચ્છા. આપણે સુઈગમ તાલુકામાં ભાઈ આ ખડોલીમાં છે. અચ્છા. આ બીજો વેતર વિયાણી. આમ તો 3.5-4 મહિના થઈ ગયા પાડી હતી, એ પાડી એની. હારી એની પાડી છે એમ ને? આમાં કેટલું દૂધ છે? આમ તો હાલતી હતી 7.5 આપતી હતી 15 લીટર. પણ હવે ગાભણ થઈ ગઈ છે, એટલે હવે મૂળ દૂધ કાપી થાય. અત્યારે મૂળ 6 તો હશે. એટલે ઓની ઉંમર હજી થોડીક નાની નહીં લાગતી? બીજે છે બીજી જ છે, પણ એમ કે ઉંમર ઓછી દેખાય. ઉંમર ઓછી છે, પણ કોણે વી ગયેલ છે પહેરી જ. હું બીજો વેતર વિયાણી. સારી છે. સિંગ તમારી પાસે નીકળી? ના, અમે ભાઈ કે બાકી સિંગ હો તો કેટલા રૂપિયાની થઈ આપણે ખબર પડે. દેખો રાઈટ વાત છે. જો મિત્રો, ભેંસ બહુ સારી છે, રૂપાણી, એની સિંગ ક્વોલિટી પણ બહુ સારી છે. અને સમજી લો કે એક સિંગ હોય તો 1 લાખ રૂપિયા વધી જાય ડાયરેક્ટ. હોય વધી જાય. અત્યારે કાયદેસર કિંમત છે એક સિંગડીની જ છે. અને જો એની સિંગ ક્વોલિટી છે, એનું મોઢું આ બધી રીતે સારી એવું છે, રૂપાળી છે, એટલી બધી હજી પરિપક્વ નથી એમ, એટલી બધી એમ નથી કહેતા મજબૂતાઈ, હજી એમ નાની પાડી ટાઈપની છે, એટલું બધું એના ઉપર વજન નથી, છતાં પણ સારી એવી મજબૂત છે. એમની પાસે જે ભેંસો બધી મોસ્ટ ઓફ બધી સારી છે. અને બચ્ચાને સમજી લો કે જે દૂધ પાવે છે મુજબ બચ્ચાના વજન પર તમે જોઈ લો, ખૂબ સારું એવું દૂધ પાવે છે. કેટલું હાલમાં પાડા પાછળ કેટલું દૂધ દેતું હોય છે? સમથિંગ લીટર તો ગણી લ્યો. 1 લીટર. બીજો કોઈ દોણમોણ આપો છો તમે? દાણ બચ્ચા દાણ બધું ચાલુ. બચ્ચા દાણી બધું આપો? બચ્ચા દાણ, પાપડી, બાજરી અને પાવડર એ તો ચાલુ રેગ્યુલર બધે. એ રેગ્યુલર આપો છો એમ ને? કોઈ એક બચ્ચું બાકી નહીં, વારંવાર એને ચાલુ. હવે આ જુઓ મિત્રો, આ પણ બહુ મજબૂત છે. આ કટ પડ્યા જે કટ છે ને એ તો દૂધ બહુ સારું એવું આપે. આપણે ઘરની છે બાથી આવેલી? ના, લાવેલી. આ લાવેલી છે. કયું વેતર છે આનું? આમ તો હાલના 4થું વેતર વીએ છે. 4થું વેતર વીએ છે. વીયાનો સમય કેટલો થયો હાલમાં? વીયાનો સમય તો ઘણો ટાઈમ થઈ ગયો. હાલ તો ગાભણ છે. કેટલા મહિને ગાભણ છે? હવે લગભગ 26 દાડા બાકી રહી. હા, રાણાભાઈ નાગજીભાઈ બોડાણા વાળા 197 નંબર બોલ્યો કે નહીં? હા, એનું બીજન કરેલો હતો. ગાભણ છે. એનાથી ગાભણ છે. હા, તે ત્યારે મારા કને ભૂલ નતો, હા, એટલે પછી મેં બીજન કરાયો હતો ભાઈ કને. હા, દૂધમાં સારું છે. કેટલું દૂધ આપે? 8.5-9 લીટર આપતી હતી. 9.5 લીટર લોબા સમય સુધી. અને અમે રાતે મેલી 2 લીટર હતું ને, અમારે આગમાં હતા નતા, એટલે 2 લીટર હાલતી હતી, પણ મૂકી દીધી બસ. અચ્છા. મહિનો થયો
એટલે મૂળ 9મા મહિને મૂકી દીધી. ઓકે. ને બહુ કોઈ નથી. ના ભેંસ સારી મજબૂત છે. આમ સમજી લો કે જે ભેંસો છે ને એમાં જે સારા જે કેરેક્ટર કહેવાય ને હા. એ ઓમાં ક્યાં નામ કહેવાય. છે? આપણે ગુડી ટાઈપના હોય. દૂધમાં સારી લાંબા સમય. હવે સમજી લે આ ટોટલ જે ભેંસો 1 2 3 4 5 આ ફાર્મ આપણું જ છે આખા. બધું આપણું. હવે આ જે આ ભેંસો છે એ તમારા ભાઈની અમારા છે. ભાઈની. હવે અત્યારે જે આપણે જે ભેંસો જોઈએ બધે દૂધ ઉપર જ છે હાલ. દૂધ હમણાં છે ને રી. હજી પણ છે એમ ને? હોય. અચ્છા આ બાજુ આપણે જ છે એમ ને? એ 3 પહેલી જ છે. હા આ બધી પહેલી જ એક છે. ગાભણ છે. એ 3 બેઠી પહેલી જ. અચ્છા આ એટલે કાઠિયાવાડી આપણી. પહેલી જ જે કોઈ બી ભેંસ વીએ કેટલું દૂધ આપે આપણા ફાર્મ ઉપર? આપણે ફાર્મ ઉપર તો આમ તો કેરમાં જાય છે થોડું દાવણમાં, પણ મૂળ 6.5 લીટર તો આપે જ. એવું? આર્યા પહેલી માં મારી કને હતી ત્યારે 7 લીટર આપતી હતી. અચ્છા. હું અત્યારે ગાભણ છે હાલ, હા 2 મહિના બાકી છે. અચ્છા. હું બીજું વેતર વ્યા છે. એ બીજો વેતર વીયા છે. અચ્છા આ બધી હાલમાં પેલા વેતર વીએ ગઈ તાજી છે બધી હા, વીયા? બધી વ્યા. આમ તો ગાભણ થઈ ગઈ છે, હા. બાકી બધી વિયેલી. આ કેટલા દૂધ આપે આમ? આમ મૂળ 5.5 6 આપે. 5.5 તો સારું કે પેલા વેતરમાં 5.5 લીટર તો ખૂબ કહેવાય, ખૂબ ભલું કહેવાય. સારી ઓલાદ નહીં હોય ને એટલે આપી ગઈ. આપી દે રાઈટ. થોડી કેર વધારે કરા. એટલે આ બધા ઉછેર આપણો છે આ ઘરનો જ છે? ઘરની ઉછેર. સુપર. જો મિત્રો પેલા વેતરમાં પણ આટલું બધું દૂધ સમજી લો કે ઘણા બધા એવા પશુપાલક એમની પાસે ભેંસો મોટી હોય છતાં એટલું દૂધ આપતી નથી. પણ પેલા વેતરમાં 5.5 લીટર દૂધ એટલે ખૂબ સારું એવું કહેવાય. અને આની આ ભેંસ સમજી લો કે બીજું વેતર ત્રીજું વેતર ચોથું વેતર થાય પરિપક્વ થાય તારે એ 8-9 રેગ્યુલર આપી દે. જો બધી ભેંસો સારી છે. આ પણ પેલું વેતર? આ પણ પેલું વેતર? હા પણ પેલો. અચ્છા આમાં કેટલું છે? આ 5.5 6 આપતી છે. આ પણ 5.5. એ રીતે આમ તો 6 લીટર તો દેરી જાય ને 1272. 1272 રાઈટ. 6 લીટર તો દેરી જાય પછી બચન દુએ કાં કરી દુએ. એ પણ પેલું વેતર? એ પેલો વેતર. એ પણ પેલું વેતર એમ ને? વધારે બેસવા. સરસ ચલો ઓલી તમારા ભાઈની 1 2 જોઈ લે આપણે. જો મિત્રો હવે સમજી લો કે આ જે આપણે જે ભેંસો જોઈ એ રમેશભાઈની છે. જે દૂધ એમણે કીધું કે 12 ભેંસોમાં 160 લીટર કીધું ને તમે? 140. 140. 12 ભેંસોમાં 140 લીટર. ભાઈ આમાં પેલા વેતરની પણ ભેંસો આવી ગઈ ને પ્લસ બચ્ચાને પણ પાવે છે અને બાખડી પણ ખરી. આ હાલમાં બાખડ છે. હા બાખડ એક ટાઈમ આપે. આ એક ટાઈમ આપે છે. આ દૂધની સારી છે. હા આમ તો 8 8.5 લીટર દૂધ આપી. અચ્છા. પણ ગમે કોઈ પ્રોબ્લેમ થવાથી એક ટાઈમ થઈ ગઈ છે. હા એટલે વિયાણ સમય કેટલો થયો? લગભગ આ તો ગાભણ છે 4-5 મહિને. 4 તો વિયાણ મોટો થઈ ગયો. વિયાણ મોટો થઈ ગયો એક ટાઈમ થઈ ગઈ એટલે થોડું બીમાર થઈ ગઈ ને એના લીધે. સરસ. આર્યા ભેંસ ના આ ગાભણ છે. 2 મહિના ગાભણ છે. 5મું વેતર વિયાણી છે. મોણસાલ 2 પાડીઓ લાવી. 2 ભેગી લાવી એમ? અચ્છા 2 પાડીઓ લાવી દઉં. અચ્છા બહુ મજબૂત ભેંસ. હા કેટલું આપે દૂધ આરી? હા 8.5 9 આપતી હો. 8-9. પણ આ નહીં મૂકતા નહીં લાંબા સમય સુધી? લાંબા સમય એટલે આસર પકડે પહેલા ટાઈમ અત્યારે બંધ નહીં કરી કોઈ દિવસ. એટલે એક ધારે 365 દિવસ? 365 દિવસ એક કોઈ દિવસ ટલી નહીં. અચ્છા કોઈ દિવસ મુકતા જ નહીં. જો પહેલા વેતરમાં વીણી. રમેશભાઈના ફાર્મ ઉપર જોવા મળ્યું કે અમુક જે ભેંસો હોય એ 365 દિવસ સમજી લો કે 5 વર્ષ અહીંયા હોય તો સમજી લો કે 5 વર્ષ એક ધારી દૂધ અહીંયા નીકળવામાં આવ્યું હોય કોઈ દિવસ મૂકી જ ન હોય. સાંજે ધોઈ હતી અને રાતે 3 વાગે વી ગઈ હતી. અચ્છા 3 વાગે પાડી લાવી પાછા દૂધ ભરાઈને એટલે 7 વાગે ફેર પાડી લાવી 2 પાડી લાવી. ઓહો તમને નવાઈ લાગી છે કે બીજી પાડી કે બીજી પાડી કીધું. વાહ હા અલગ કેસ કહેવાય. આરીએ હા બીજું વેતર વિયાણી છે. આ પાડી એની આ ઉભી એની બીજો પેલા વેતરમાં કેટલું આપ્યું એને? આને પેલા વેતરમાં કેટલું આપ્યું? આ પેલા વેતરમાં 5 લીટર આપે. બીજું વેતર વીએ ગઈ? બીજું વેતર વીએ ગઈ. વિયાણે સમય કેટલો થયો? આ ગાભણ થઈ ગઈ. ઘણો ટાઈમ થઈ ગયો. ગાભણ કેટલા મહિનાની છે? ચેક કરાયેલી છે આમ તો 3 મહિના ગાભણી છે. 3 મહિના મૂળ 5 મહિના છે ને વિયાણ થયા? હા વિયાણ 4-5 મહિના. 4-5 મહિના. કેટલું દૂધ આપે આરીએ? હાલે 5.5 છે. અચ્છા સારું. આરીએ હા પહેલા વેતરમાં તો ખૂબ સારી હતી સાહેબ, પણ હાલના બીજા વેતરમાં એને 8 એક દાદો રહ્યો. એક વાસળ થોડો ફરી ગયો. 8 3 થઈ ગયો. અચ્છા એક વાસળ હાવ પૂરો થઈ ગયો. હા પૂરો થઈ ગયો. અચ્છા કેટલું આપ્યું? હાલે એમ તો હશે 6-6.5 લીટર દૂધ છે ચણાચલનું. અચ્છા 3 વાસળ. તાતી વિયાણ એ ટાઈમે કેટલું હોય? 7.5-8 લીટર આપ્યો. અચ્છા આપણે તે અમારે કડી કરીને નહીં ભેંસ જોઈ તમે
મૂકતા નથી. હોય એક બોર્ડર લાઈન ની અચ્છા બધી એક જ મારા ઘરે લાઈન. પાડો હતો કે નહીં, હા હા એ પાડે નહીં. સરસ 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 એના બાપ એક હતા અમારે. એક પેલા નંબરમાં આપણે વિડીયો બનાવી, હોય અમારે ભાઈ દો રહી, હા હા અને એક આ અને કી ખાંડી શિંગડ ભાગેલી હમ મજબૂત મેં છે ને પેલા નંબર હોય હોય કડીકન. હા હા એના બધી એક બોર્ડર લાઈન ની. અચ્છા આ એ બીજું વેતર વીણ છે. હા પેલી હાથમાં આવડી હતી વેચી હતી, બચ્ચું હતી. હજી એ બચ્ચું જ છે. એ બચ્ચું હતું ને બીજું વેતર વેચી, ત્રીજું વેતર લગભગ ગાભીને છે. મહિનો 1.5 મહિનો ચેક કરાય. અચ્છા આને કેટલું આપ્યું? હા તો શું હારે 5 લીટરની કેપેસિટી છે સાડા ના ચાર. હજી આજે બચ્ચું છે એમ એટલું બધું એમ મજબૂત નથી એમ. હે હા પણ તો ઓચલ ગળા હતી બધી રીતે એમ એને ચોખ્ખાઈ સારી છે. ચોખ્ખાઈ હારે જો આમ નાની ભેંસ. નહીં નહીં બચ્ચું બીજું વેતર કહો તો કોઈક માનો હતી એ ના ખરી વાત છે. ના માને વજન હજી છે જ ને. વધે છે જ નહીં. હવે જો મિત્રો આપણે સમજી લો કે ખાસ તમને મેસેજ એ રહી કે સારા સંવર્ધન થકી સારા પાડા થકી સારા બીજદાન થકી આ બધું સંભવ થાય છે. પશુઓમાં જે દૂધ વધે છે એ બધું એક સારા પાડા થકી જ મળે છે. રમેશભાઈ સમજી લો કે એક પાડો પણ હતો પેલા, છે હાલમાં પણ હાલમાં છે અને આ કર્મચારી છે હાલ હા એ કર્મચારી બનાસ ડેરી થ્રુ છો. બને ડેરી. સમજી લો કે હવે બીજદાન થકી સારા પાડાના બીજદાન થકી પણ એ પશુઓમાં દૂધ બને. સમજી લો કે હવે કોઈ બી ભેંસ ઊભી હોય એની અંદર ઓછું દૂધ હોય પણ સારું બીજદાન મૂકો અને એ ડોમિનેટ સારો થાય તો આવનાર જે બચ્ચું રહે એમાં દૂધ વધારે પાડા ઉપર પણ જતું રહે. જે પાડાની માનું હોય ને એ પણ થઈ શકે. બાકી 30-40% તો એનું પ્લસ થવાનું જ છે. થવાનું, થવાનું. શું રમેશભાઈ કહો બીજું શું મેસેજ આપવા માંગો છો લોકોને? બીજું તો મજા છે બાબાના ઉછેર કરે હમ બચ્ચાના, હમ અને આવા ભાવની લાવીને દઉં એના કરતા ઘરે ઉછેરીને કરે ઉછેર સારી કરી ભેંસ તૈયાર કરવી સારી. સારી રાઈટ વાત છે. 2.5-3 લાખ રૂપિયા આપવા બનીને દઈ, તો એના કરતા એક પાડી સારી ઉછેરી સારી. અત્યારે કેટલા હજારનું થાય છે દિવસનું દૂધ? મારે 8,500. પગાર કેટલો આવે છે? 15 દિવસે 1,20,25,000 સમજી લો કે મહિને 1.5 લાખનો થાય ને? એટલે 2,40 નો થઈ જાય. 240 કેટલો ખર્ચો કરતા છો એમાં? 50% ગણી લ્યો. 50%. હિસાબ માર્યો 50% વધે? 50% ગણી લ્યા. હિસાબ નથી મારતા પણ 50% વધે ને ભાવ વધારો વધે. ભાવ વધારો બચ્ચા વધે. બચ્ચે વધે ભાવ વધારા સાથે 50% વધી જાય. ભાવ વધારે બચ્ચા. લો મિત્રો તો આ રહે છે રમેશભાઈ. તમારે આ ફાર્મની વિઝિટ કરવી હોય તો ખારા ગામ એક્ઝેક્ટ એમાં લોકેશન રામાભાઈ રામાભાઈ એમના ભાઈ જ છે. આ ભેંસાવાળા આ રી ભેંસાવાળા આ 5 ભેંસો પોતાની. આ પોતાની એ થોડાક એક્ટિવ ઓછા છે. હે થોડાક એક્ટિવ ઓછા લાગે છે. પોતાને રસ્યો હતો એમ. પાછા ઓલા પોતે થોડો ગોળાનો પ્રોબ્લેમ હતો, ગોળાના ખાવા હતા તેડેમાં. એટલે બધા જાતે મજૂરી કરે, માણસો દ્વારા કરાતું નહીં. રાઈટ રાઈટ માણસ કઈ આપણે ગમે એ આપતા નહીં. રાઈટ વાત છે. જો રમેશભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં અત્યારે પણ વાસ્તવમાં ચડિયાતું કામ છે અને આવનાર વર્ષોમાં આના કરતા પણ ચડિયાતું થાય સાચી. અને લોકો જોવા આવે એવું સપનું છે. સપનું સાકાર થઈ રહ્યું છે. અત્યારથી પણ દેખાઈ આવે છે અને ઘણા બધા એવા લોકોને સમજી લો કે આ ફાર્મની વિઝિટ કરવી હોય તો ગામ છે આ ખારા જસ્ટ બાબરની બાજુમાં રોડ ઉપર જ છે ને, રોડ ઉપર હાઈવેમાં આપણે આ મહાકાળી મંદિર રહ્યું બાજુમાં. એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ. જય ગો માતા, જય ગોપાલ, આભાર. થેન્ક્સ.